સ્વાધ્યાય 1.1ની પાલાની ત્રીજી રકમ ગણ એ બરાબર 1 2 3 4 5 6 પર વ્યાખ્યાયિત સંબંધ આર આપેલો છે, જેમાં એક્સ વાય પેર એવી રીતે બને છે જ્યાં વાય એ એક્સ વડે વિભાજ્ય છે. હવે સૌથી પહેલાં તો જે આર છે કોનો ઉપગણ થયો? એ ક્રોસ એનો. આર એ ઉપર વ્યાખ્યાયિત છે, એટલે એક્સ પણ એમાંથી લેવાનો છે, વાય પણ એમાંથી લેવાનો છે. આપણે આરની યાદી બનાવી દઈશું. તો યાદી બનાવવા માટે એક્સ બિલોંગ્સ ટુ એ છે, વાય બિલોંગ્સ ટુ એ છે, અને ક્લ્યુ આપ્યું છે વાય એ એક્સ વડે વિભાજ્ય છે. એટલે એક્સ વાય પેર આરમાં છે, એટલે આપણે આરની યાદી અહીંયા બનાવીશું. તો સૌથી પહેલાં 1 લઈશું. એક્સ આપણે મૂકીશું તો 1 મૂકીએ અહીંયા. તો 1નું 1 સાથે જોઈ લઈએ. તો અહીંયા હું 1 મૂકું છું. હવે બોલાશે કે આ એક્સ અને વાય છે, તો વાય એટલે 1 છે, તો 1 એ 1 વડે વિભાજ્ય છે, તો હા આ પેર આવશે. પછી 1 સાથે 2 લઈએ, તો 2 છે 1 વડે વિભાજ્ય છે, હા તો આવશે. એવી રીતે 1 સાથે બધા આવશે. 3 આવશે, 4 આવશે, 5 આવશે, 6 સુધી છે, એટલે 1 અને 6. એટલે 1 સાથેની આ બધી પેરો આવશે, જેમાં જે બીજો ઘટક છે પહેલાં વડે વિભાજ્ય છે. આ ક્લ્યુ જે છે વાય એ એક્સ વડે વિભાજ્ય છે, એટલે 1 સાથે. હવે 2 સાથે લેવા. 2ને આપણે એક્સ તરીકે લઈએ છીએ, અને અહીંયા 2ને એક્સ તરીકે લખીએ. વારા પરથી 6 એ 6ને જોઈ લેવાનું. હું ધારો કે અહીં પાછળ 1 મૂકું છું, તો 1 એ 2 વડે વિભાજ્ય નથી, એટલે 2 1 વાળી પેર નહીં આવે. 2 અને 2 સાથે આવશે કે 2 2 સાથે વિભાજ્ય છે. પછી હું 2 સાથે અહીંયા પાછળ 3 મૂકીશ તો પણ એ નહીં આવે કે 3 એ 2 વડે વિભાજ્ય નથી, એટલે 4 આવશે. ટૂંકમાં 2થી મોટું હોય ને 2 વડે એ ભગાઈ શકાય એવા લેવાના, એટલે 2 અને 4 આવશે. 2 અને 5 પણ નહીં આવે, એટલે 2 અને 6 આવશે કે 6 2 વડે વિભાજ્ય છે. એવી રીતે 3 સાથે જવાનું, તો 3 1 નહીં આવે, 3 2 નહીં આવે, 3 અને 3 આવશે. પછી 3 4 પણ ના આવે, 3 અને 5 પણ ના આવે, 3 અને 6 સીધું આવશે. પછી 4ની સાથે 4 1 ના આવે, 4 2 ના આવે, 4 3 ના આવે, 4 અને 4 આવશે. 4 5 નહીં આવે, અને 4 અને 6 પણ ના આવે, ભાગી શકાય એવા લેવાના છે. હવે 5માં જઈએ, તો 5 1 ના આવે, 5 2 ના આવે, 5 3 ના આવે, 5 4 પણ ના આવે, 5 5 આવશે, 5 6 નહીં આવે. હવે 6 લઈએ, તો 6ની સાથે પણ 1 નહીં આવે, 2 નહીં આવે, 3 નહીં આવે, 4 નહીં આવે, 5 નહીં આવે, ખાલી 6 અને 6 આવશે. આટલી યાદી આપણને મળશે. અહીંયા જે રકમ આપી છે એમાં આપણે આર જે સંબંધ છે એની યાદી, આ જે ક્લ્યુ આપ્યું છે એના ઉપરથી પહેલાં લખતા આવડવી જોઈએ. આટલી યાદી બનશે. હવે ચેક કરવાનું છે કે સ્વવાચક આ જે સંબંધ છે, આ જે સંબંધ આપેલો છે એ સ્વવાચક છે કે નહીં એ ચેક કરવાનું છે. તો સ્વવાચક માટે ચેક કરવા માટે જેના ઉપર વ્યાખ્યાયિત હોય એના બધા ઘટકો જે છે, એટલે 1 થી 6 એ 6 છે, એની પોતાની અને પોતાની સાથેની પેર આરમાં હોવી જોઈએ. હવે ધારો કે હું 1 લઈશ, તો અહીંયા છે 1 લઈશ તો 1 1 છે, 2 2 છે, 3 3 છે, 4 4 છે, એટલે ટૂંકમાં બધા જ ઘટકો. તો હું આને આપણે એક્સ નામ આપી દઈએ. આપણું જે એક્સ છે, એક્સ બાબા 1 2 3 4 5 6, તો એક્સ બિલોંગ્સ ટુ એ માટે એક્સ બિલોંગ્સ ટુ આર છે. જો આને કેવી રીતે મેં લખ્યું, બરાબર, ગુણધર્મથી લખ્યું મેં, યાદીથી ના લખ્યું, ગુણધર્મથી, કારણ કે બધી પેર છે. એક્સ એટલે 1 2 3 4 5 6, એટલે 1 1 2 2 3 3 4 4 5 5 6 6 એ બધી આમાં છે. માટે આ સંબંધ કેવો છે? સ્વવાચક છે. સ્વવાચક સંબંધ છે. પછી સંમિત માટે છે. લખવું કઈ રીતે સમજ્યું, અને લખ્યા પછી લખવાનું કઈ રીતે સંમિત માટે. હવે સંમિત માટે શું હતું? દરેક પેર માટે, એટલે આમાં જે આપી છે બધા પેરનું ચેક કરવાનું. ધારો કે 1 1 છે તો એનું રિવર્સ 1 1 છે, બરાબર. 1 2 છે તો 2 1
જોઈએ. એટલે આપણે અહીંયા આને પકડીશું કે 1 2 બિલોંગ્સ ટુ આર, પણ 2 1 નોટ બિલોંગ્સ ટુ આર એ નથી. માટે આ જે આર સંબંધ છે એ સંમિત નથી. આર એ સંમિત નથી. આ રીતે પણ એને લખાશે, આર એ સંમિત નથી. હવે પરંપરિત માટે જોઈએ. પરંપરિત માટેની ફોર્મ્યુલાની ડેફિનેશન શું હતી? એવી બે જોડ આરમાં જોઈએ, બે જોડો જેનું સંયોજન થતાં ત્રીજી જોડ પણ આરમાં હોય તો પરંપરિત કહેવાય. એ એનું હતું. હવે અહીંયા આપણે જે જોવાનું હશે તો કેવી રીતે જોવું પડશે? કારણ કે હું ધારો કે 1 1 લઉં અને 1 2 લઉં, તો આ 1 1 અને 1 2 બે લઈએ તો 1 2 પાછું આમાં છે એવું નહીં. સંયોજન એ બી બી સી તો એ સી, એવી રીતે આપણે અહીંયા ચેક કરવાનું થશે. એટલે 2 અને 2 4 છે તો 4 2, એવી રીતે અહીંયા જે છે તમે એમાં જોવા જશો તો તમને એમાં ખ્યાલ નહીં આવે. પણ અહીંયા આપણી જે ક્લ્યુ છે એ ક્લ્યુ ઉપરથી તમારે જવું પડશે. એટલે અહીંયા આપણે ધારો કે બે જે સંયોજન છે એને એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ તરીકે લઈએ છીએ. વાય ઝેડ બિલોંગ્સ ટુ આર, આ રીતે આપણે અહીંયા લેવું પડશે ગુણધર્મમાંથી. તો આનું સંયોજન એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર, મતલબ આને આ પેર છે બંને એ આરમાં છે, પણ એ આ પેરનું ક્લ્યુ કયું છે કે વાય એ એક્સ વડે વિભાજ્ય છે, એવી રીતે આપેલું છે. એટલે અહીંયા આપણે શું લખીશું? માટે વાય એ એક્સ વડે વિભાજ્ય છે. અને અહીંયા શું લખીશું? ઝેડ એ વાય વડે વિભાજ્ય. ઝેડ એ વાય વડે વિભાજ્ય છે. જોઈ લેજો, વાય એ એક્સ વડે વિભાજ્ય છે અને શબ્દ છે. ઝેડ એ વાય વડે વિભાજ્ય છે. હવે વાય એ એક્સ વડે વિભાજ્ય છે ને એને લખવું હોય તો ધારો કે એમ વડે વિભાજ્ય છે તો એમ એક્સ લખીએ, અને આને લખીશું અને ઝેડ બરાબર લખીશું એન વાય, જ્યાં એમ અને એન બિલોંગ્સ ટુ એનમાં છે. આવી રીતે આપણને એક જે શબ્દ છે એને આ રીતે આપણે લખી શકીશું. વાય બરાબર એમ એક્સ લીધું અને ઝેડ બરાબર એન વાય લીધું, જ્યાં એમ અને એન બિલોંગ્સ ટુ એન થશે. હવે અહીંયા આપણી પાસે જે ઝેડ છે, ઝેડ ઇઝ ઇક્વલ ટુ આ એન છે એ મૂક્યું અને વાયની જગ્યાએ શું મૂક્યું? એમ એક્સ મૂક્યું. તો આપણને શું મળશે? ઝેડ બરાબર આ એન છે એને જે લખીએ છે એ એમ એક્સમાં લખીશું, એમ એક્સ અથવા એમ એન એક્સ, એમ એન એક્સ લખીશું. માટે ઝેડ બરાબર હું એમ એન બરાબર પી લઈ લઉં, એમ એન બરાબર પી બિલોંગ્સ ટુ એન છે, એટલે અહીંયા આવશે પી એક્સ. આને કઈ રીતે બોલાશે? જેમ અહીંયા હતું વાય એ એક્સ વડે વિભાજ્ય છે તો અહીંયા શું બોલાશે? ઝેડ એ એક્સ વડે વિભાજ્ય છે. અહીંયા શું બોલાશે? ઝેડ એ એક્સ વડે વિભાજ્ય. એનો મતલબ શું થયો? એક્સ અને ઝેડ બિલોંગ્સ ટુ આર, મતલબ એનું સંયોજન પણ આરમાં જ છે. એક્સ વાય બિલોંગ્સ ટુ આર, વાય ઝેડ બિલોંગ્સ ટુ આર, તો એનું જે સંયોજન છે એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર છે. માટે આર છે એ કેવું થશે? પરંપરિત છે, પરંપરિત સંબંધ છે. માટે આ જે રકમ છે એ સ્વવાચક અને પરંપરિત સંબંધ ધરાવે છે પણ સંમિત સંબંધ ધરાવતું નથી. એટલે યાદીની રીતે આપણે પરંપરિતમાં નહીં જઈએ, યાદીથી આપણે એને નહીં લખીએ, એને ગુણધર્મ પકડી એક્સ વાય ઝેડ ધારી અને એને લખીશું. જ્યાં એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ ક્યાં આવશે? એક્સ વાય ઝેડ જે આપણે ધાર્યા એ બિલોંગ્સ ટુ ક્યાં આવશે? કોના ઉપર વ્યાખ્યાયિત છે? તો એ ઉપર બિલોંગ્સ ટુ એ આવશે. એટલે આ રીતે આ રકમને સમજવાની છે. સ્વાધ્યાય 1.1ની પાલાની ચોથી રકમ. પૂર્ણાંકોનો ગણ ઝેડ પર વ્યાખ્યાયિત સંબંધ આર એવો આપ્યો છે કે જ્યારે એક્સ તફાવત વાય એ પૂર્ણાંક છે તેવી એક્સ વાય પેર આરમાં છે. હવે અહીંયા જે આ સંબંધ છે
આર પૂર્ણાંક સંખ્યા ઉપરનો છે, બરાબર. સંબંધ આપણને જે સંબંધ આપ્યો છે, આ જે સંબંધ આપ્યો છે તે ઝેડ પરનો છે, ઝેડ પર વ્યાખ્યાયિત છે. માટે એક્સ, આ જે એક્સ વાય પેર છે, એક્સ બિલોંગ્સ ટુ ઝેડ, વાય બિલોંગ્સ ટુ ઝેડ, અને એક્સ તફાવત વાય એ પૂર્ણાંક હોય તો એક્સ અને વાય પેર છે, બિલોંગ્સ ટુ આર. જે સંબંધ છે એ આ રીતનું આપણને આપેલું છે. પરંતુ અહીંયા શું થશે? પરંતુ દરેક એક્સ વાય બિલોંગ્સ ટુ ઝેડ માટે એક્સ તફાવત વાય પૂર્ણાંક જ મળે. દરેક માટે તમે અહીંયા જે પણ કરશો, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લેશો, એનો તફાવત કરશો તો પૂર્ણાંક સંખ્યા જ મળશે. મતલબ અહીંયા જે આર સંબંધ છે તે ઉપગણ નથી, પણ ઝેડ ક્રોસ ઝેડ બરાબર જે થશે, આપણને સંખ્યાઓ ક્રમિક જોડ મળશે ઝેડ ક્રોસ ઝેડની, એ જ તમને અહીંયા આર આપેલો છે. એટલે હું ધારો કે અહીંયા યાદી બનાવવા જાઉં 0 0 1 1 2 2 3 3 અપ ટુ ઇન્ફિનિટી, તો 0 0 એટલે આનું શરતનું પાલન કરશે. 0 તફાવત 0 એટલે 0 પૂર્ણાંક છે. 1 તફાવત 1 તો 0 પૂર્ણાંક છે. પછી 15 તફાવત 15 તો પૂર્ણાંક છે. એટલે અહીંયા સ્વવાચક ઓટોમેટિક છે, એટલે કે સ્વવાચક થશે સાથે સમિત થશે. ધારો કે 1 2 છે, 1 અને 2 અહીંયા મૂકીએ, 1 -2 એટલે -1 એ પૂર્ણાંક છે. પછી એની રિવર્સ મૂકીએ, 2 1 મૂકીએ તો પણ એ પૂર્ણાંક આવશે. ટૂંકમાં બધી જ ઝેડ ક્રોસ ઝેડની જે આપણી પાસે પેરો છે ક્રમિક જોડ, એ એક્સ તફાવત વાય એ પૂર્ણાંક છે, આ શરતનું પાલન કરે છે. એટલે આપણો સંબંધ આર છે એના એ કોના બરાબર થશે? ઝેડ ક્રોસ ઝેડ બરાબર. મતલબ સાર્વત્રિક ગણ છે. આર અહીંયા આપણને જે સંબંધ આપ્યો છે, સંબંધ જે આર આપેલો છે એ સાર્વત્રિક સંબંધ આપેલો છે. અને સાર્વત્રિક સંબંધ હંમેશા એ સ્વવાચક, સમિત અને પરંપરિત હોય જ. બરાબર છે. અને સાર્વત્રિક સંબંધ સ્વવાચક, સમિત અને પરંપરિત છે જ.